નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલ્હી સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક કે તમામ ભરતીની સાથે સરળ માહિતી મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, તમને કહ્યું તેમ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયક પગાર બાબતે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, જ્ઞાન સહાયક બાબતે જે આજે 8 તારીખે લેટેસ્ટ પરિપત્ર રહેશે, આપણે આ વિડીયોની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્ઞાન સહાયક પ્રાથમિકના પગાર કરવા અંગેની વિગત મોકલી આપવા બાબતે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કે તમે જોઈ શકો છો મિત્રો કે ઉપરોક્ત અન્વયે જણાવ્યું કે તાલુકાના સમાવિષ્ટ પ્રાથમિક શાળા 11 વર્ષના કરાર આધારિત જ્ઞાન સહાયક નવેમ્બર 2023 નિમણૂક કરવામાં આવેલ છે. સદર કર્મચારી નવેમ્બર 2023 પગાર કરવા થાય છે. હાલ સદર કામ બ્લોક કક્ષાએ માહિતી મેળવવામાં આવેલ છે, પરંતુ જિલ્લા કક્ષાએ નિમણૂક આપવામાં આવેલ કર્મચારીની સંખ્યા LWPને રજૂ થયેલ વિગતો મુજબ કર્મચારીની સંખ્યા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ખાતે નોંધાયેલી કર્મચારીની સંખ્યા વેરિએશન જોવા મળે છે. તો આમ સહાયક કક્ષાએ નિમણૂક પામેલ સદર જ્ઞાન સહાયક નીચેના મુજબ વિગતો મેળવવા થાય અને જેની આધારે નિમણૂક પામેલ હાજર થયેલ કર્મચારીનું વેરિફિકેશન કરવાનું થાય. મિત્રો, વેરિફિકેશન કરવા માટે તમે આટલા ડોક્યુમેન્ટનો જોઈશે. તમે જોઈ શકો છો અહીંયા કે સહાયક પ્રમાણપત્ર નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023 પ્રમાણપત્રો, જ્ઞાન સહાયક નિમણૂક હુકમની નકલ, જ્ઞાન સહાયક હાજર થયાના રિપોર્ટની નકલ, આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુક નકલ અથવા કેન્સલની ચેક નકલ. અગત્યની નોંધ છે કે બેંક ઓફ બરોડાની બેંક એકાઉન્ટની વિગતો મેળવી. જો કે બેંક ઓફ બરોડામાં ખાતું ન હોય તો હાલ અન્ય બેંકના બેંક એકાઉન્ટ વિગતો મેળવી તો 10 દિવસમાં બેંક ઓફ બરોડા નવીન બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. સૂચના આપી અને બેંક એકાઉન્ટ ખોલે તે વિગતો અને કચેરી મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. પાન કાર્ડ નકલ પણ જોશે. નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023 LWP પત્રક પણ જોશે. મિત્રો, આ 7.5 મિત્રો પ્રમાણપત્ર તમે જોશે. ત્યારબાદ બીજી મહત્વની બાબત એ છે કે જ્ઞાન સહાયકની વિગત રજૂ થયેલ તેનું LWP પત્રક આધાર સિરિયલ નંબર મુજબ ડોક્યુમેન્ટ્સ ગોઠવી તેના સુવ્યવસ્થિત ફાઇલ તૈયાર કરવાની રહેશે. જે જિલ્લા કક્ષાથી 3 દિવસમાં જમા કરશે. મિત્રો, તમારે 3 દિવસમાં તમારે જમા કરવાનું છે. મિત્રો, જિલ્લા વાઇઝ હોય છે, તાલુકા વાઇઝ. હાલ તમે જોઈ શકો છો યાદ કયા તાલુકા આ છે મિત્રો પંચમહાલમાં. જે પંચમહાલમાં જે લાગુ પડતો તે વિદ્યાર્થી મિત્રો ઉમેદવારોને વિશે જ્ઞાન સહાયકની પગાર બાબતે મોકલી આપવામાં વિગત છે. અને તમામ જિલ્લાઓનું વિગતવાર મિત્રો તમને આવી જશે. તમે આટલા ડોક્યુમેન્ટ જમા કરવાના છે, તો પછી તમારો પગાર તમને મળી જશે. તો મિત્રો, આ વિડીયો એન્ડ સુધી ગમે તો વિડીયો ગમવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.